છેલ્લા 3 દિવસમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો છે, કમોસમી વરસાદ ખાબક્યો છે, માવઠું થયું છે, એનાથી ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ ચૂક્યો છે। ખાસ કરીને એ તાલુકા, એ ગામડા જ્યાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો એટલે માની લો એનો પાક ગયો। અને એ ખેડૂત જેને પાક લણ્યો હતો, એ ખેડૂત જેનો પાક ખડામાં તૈયાર થઈને આવ્યો હતો, એ ખેડૂત જેના પાથરા નીકાળ્યા હતા, એ ખેડૂતની હાલત શું થતી હશે? એક પછી એક અહેવાલ જોજો। અમરેલીના રાજુલાની અંદર 7 ઇંચ વરસાદ ખાબક્યો, ખેતરો જળબંબાકાર થયા, ખેતરોમાં કપાસના છોડ પાણીમાં ગરકાવ થયા, ખેતરોમાં 2 થી 3 ફૂટ સુધીના વરસાદી પાણી હજુ પણ ભરેલા છે, મગફળીના પાથરા નષ્ટ થઈ ચૂક્યા છે। જાફરાબાદના નાગેશ્રી ગામના ખેતરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। ખાંભા લાઠી પંથકમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ખાંભાના નાના બારમણા સહિતના ગ્રામીણ પંથકોમાં પાણી તળાવની જેમ ભરાયા છે। ખાંભાના તાતણિયા ગીરમાં વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે। મગફળીના પાથરા પલળી ચૂક્યા છે, ક્યાંક મગફળીના દાણા તણાઈ રહ્યા છે। કૃષિ પાકને જબરજસ્ત નુકસાન થઈ ચૂક્યું છે, ત્યારે ખેડૂત રડી રહ્યો છે। ભગવાન ઉપર આશા રાખીને બેઠો છે કે વરસાદને રોક। જોકે વરસાદ હવે ભગવાનને રોકે ને તો પણ તબાહી મચાવી ચૂક્યો છે। હવે નીચેના ભગવાન એટલે કે પૃથ્વી ઉપરના ભગવાન એટલે કે સરકાર, એના પર મારા ખેડૂતને આશા છે। બગસરાની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે। મગફળી કપાસનો પાક અહીંયા પલળી ચૂક્યો છે। ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ગીર સોમનાથના ઉના તાલુકાના ખેડૂતો પર પણ આ પ્રકારનું સંકટ છે। કેસરિયા, સીમાસી, માટગામ, કાકણિયા, ડોળાસા, કરેણી, સોખડા સહિતના ગામોમાં ખેતરો જે છે ને બેટમાં ફેરવાય છે। આપ જુઓ તો ખરા, તરતી મગફળી જુઓ તમે, આ તરતી બોટ હોય પણ તરતી મગફળી, નદીમાં કંઈક તરતું હોય પણ ખેતરમાં કંઈક તરે, અને એ પણ શિયાળામાં। ઉનાના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। કોડીનાર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 થી વધુ ઇંચ વરસાદ પડ્યો। અરણેજ ગામમાં પણ મગફળીના પાથરા તણાયા છે। સવિશેષ મગફળીને જબરજસ્ત નુકસાન થયું છે, અને આ ગામના સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ફાફણી ગામના ખેડૂતોની પણ આ જ પ્રકારની સ્થિતિ છે। 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ગીર ગઢડાના સોનપરા, બોડીદર, ઝાંઝરિયા સહિતના ગામની આ સ્થિતિ છે। ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ગીર ગઢડા તાલુકામાં થયેલા નુકસાનનું સર્વેની માગણી પણ કરી છે। સૂત્રાપાડા, તલાલા, વેરાવળ તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ છે। ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ગોગડ, કુકડ આસપાસના વિસ્તારોની આ પ્રકારે મેઘતાંડવના કારણે જુઓ તો ખરા, ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। થયો છે, જમીન ધોવાઈ છે, ખેતરમાં નદી વહેતી એવી સ્થિતિ છે। મગફળી, કપાસ, ડુંગળી, જવાર, બાજરી સહિતના પાકોને વ્યાપક અહીંયા નુકસાન થયું છે। વલ્લભીપુર તાલુકાની પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ત્યાંના ખેડૂતનું દર્દ, હવે ખેડૂતો પણ, કેમ કે જ્યારે સર્વે જુઓ, આ પાણીમાંથી મારો ખેડૂત મગફળીના દાણા એકઠા કરી રહ્યો છે। કમસે કમ ઘરમાં ખવાય એટલી તો મગફળી બચે, પણ આપ જુઓ તો ખરો, 10 મસ્તો પ્રવાહ જે એકઠી કરેલી મગફળી છે એને પાણીમાં ધોઈને જેટલી બચે એટલી બચાવવાનો આખો ખેડૂતનો પરિવાર, એ શ્રમજીવી પરિવાર, કામદારો, એમને જે ખેત મજૂરો છે એમની સાથે મળીને મગફળીના દાણા બચાવવાનો આ પ્રયાસ જોજો। 365 દિવસ મહેનત કરવાવાળો ખેડૂત એક દિવસ પણ શાંતિથી સૂઈ નથી શકતો। આપ જુઓ પાથરા એકઠા કરી રહ્યો છે મારો ખેડૂત, જે પણ બચ્યું કચ્યું, જે પણ બચે ઘરમાં લઈ શકાય, આ હાલત છે મારા ખેડૂતની। એટલે જ ખેડૂતનું દર્દ જોઈ લો। આ વરસાદના કારણે બહુ મોટું નુકસાન થવા પામ્યું છે। આ સોના જેવો પાક અમારી નજર સામે ધૂળધાણી થઈ જવાનો ટૂંક સમયમાં હજી વરસાદ ચાલુ છે, અને કેટલા દિવસ ચાલુ રહી નક્કી નથી કે અમે અહીંયા પગ ઉપર તમે નજર કરો તો અંદરથી કેમ બહાર કાઢવો, એ અમારી મહા મુસીબત છે। અને આવો લાખણકા ગામ વાળુકડની હદમાં ઓછામાં ઓછા 25 ઠેકાણે આવી પોઝિશનમાં પાથરાઓ પડ્યા છે સિંગના, અને અમે આ વગા મહા મહેનત કરે પકવેલ માલ અમારી નજર સામે ધૂળધાણી થાય છે। એ ખુદ અધિકારીઓને આ આવી અને તપાસ કરવી જોવે
પત્રકાર નહીં, ખુદ અધિકારીઓને અહીં આવવું જોઈએ કે કેવી હાલત ખેડૂતની છે અને કેમ આને આમાંથી બસાવવા તે બદલ નોંધ લેવામાં આવે એવી અમારી અપીલ છે. અમરેલી, ભાવનગર, ગીર ગઢડા સહિતના જિલ્લાઓની જે હાલત છે તાલુકાની એવી જ હાલત જુનાગઢ જિલ્લાના તાલુકાઓની પણ છે. મધ્ય ગુજરાતમાં પણ આ જ પ્રકારનું સંકટ છે, ખેડૂત ઉપર જબરજસ્ત સંકટ છે. અહીંયા પણ જબરજસ્ત નુકસાન થયું છે. પંચમહાલ હોય કે દાહોદ કે મહીસાગર તમામ ઠેકાણે ખેડૂતનો પાક નષ્ટ થઈ ચૂક્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. ખેડાની અંદર પણ માવઠાના કારણે કઈ હાલત છે, આ દ્રશ્યો તો જુઓ, આંસુડા આવી જાય ને એવી સ્થિતિ છે. વડોદરાના ડભોઈમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતની અંદર આજે ભલે થોડોક વરસાદ રોકાયો છે, પણ દક્ષિણ ગુજરાતના ગઈકાલના દ્રશ્યો ચિંતાજનક હતા. રોડ ઉપર કેવી રીતે ખેડૂતે પાક બચાવવાનો પ્રયાસ કર્યો છે. આજના આ દ્રશ્યો છે. આજના આ દ્રશ્યો છે 2 દિવસ પહેલાં જ્યારે રાત્રે વરસાદ હતો ત્યારે અહીંયા પાક લાવીને મૂક્યો તો ડાંગર લાવીને મૂકી હતી કે સુકાય, પણ શું કરવાની હવે આ ડાંગરની. ગઈ ખેડૂતની ડાંગર ધનરાજ બાગલે આજે ત્યાં ગયા, જુઓ આ કોવાયેલી ડાંગર જુઓ. ક્યાંથી દાણો કાઢશે મારો ખેડૂત? ક્યાંથી ભાતનો દાણો ઘરમાં ખાવા માટે લઈ જશે? આ સ્થિતિ છે. જો કે સરકાર ચોક્કસથી સતર્ક બની છે અને સરકારે એટલે કે ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીએ આજે મંત્રીઓ સાથે પણ બેઠક કરી છે. એટલું જ નહીં, અધિકારીઓને પણ સૂચના આપી છે. સાથે જ કૌશિક વેકરિયા, જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવડિયા, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ આટલા મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેવા માટેના આદેશ આપ્યા છે. જીતુભાઈ વાઘાણી ભાવનગરના છે એટલે ભાવનગરની સૂચના આપી છે. નરેશભાઈ પટેલ તાપી જિલ્લામાં જશે. અર્જુનભાઈ મોઢવડિયા અને પ્રદ્યુમનભાઈ વાજા જુનાગઢ અને ગીર સોમનાથમાં જશે. તો કૌશિકભાઈ વેકરિયા અમરેલીની અંદર જશે અને ખેડૂતને કેટલી મદદ કેવી રીતે વધુમાં વધુ અને વહેલામાં વહેલી પહોંચાડી શકાય તે માટે સ્થિતિનો તાગ પણ લેશે. આ સ્થિતિ છે અને એટલે જ લાગ્યું કે અલગ અલગ જનપ્રતિનિધિઓને આજે જોડવા જોઈએ, એમના થકી સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ. આપ વોલ જોઈ શકો છો. પરસોત્તમભાઈ રૂપાલા સાંસદ પણ છે, પૂર્વ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પણ છે. હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે રાજુલાના. ભરતભાઈ સુતરિયા સાંસદ છે અમરેલીના. સંજયભાઈ કોરડિયા ધારાસભ્ય છે જુનાગઢના. શરૂઆત અમરેલીથી કરવી છે અને રાજુલાથી કરવી છે. હીરાભાઈ સાથે મેં વાત કરી છે ને એ જોઈ લઈએ. હીરાભાઈ, આજે તમને જોયા મેં, એ દ્રશ્યો પણ જોયા, રેસ્ક્યુવાળા પણ જોયા અને ખેતરે ખેતરે ગામ ગામ ફરતા પણ જોયા. રાજુલા અને આસપાસના પંથકમાં ખેતીવાડીને કેટલું અને કયા પ્રકારનું નુકસાન ગયું છે? ખૂબ મોટું નુકસાન થયું છે. ભગવાનની એક કૃપા થઈ છે કે અમારે કોઈ અહીંયા જાનહાનિ નથી થઈ, પણ નુકસાનમાં તો કુદરત આપણાથી રૂઠો હોય એવું દેખાય છે. કમોસમી વરસાદના કારણે આ પંથકમાં જમીની ખેડૂતોને તો નુકસાન થયું જ છે, પણ સાથોસાથ આ ફિશરમેનો જે છે એને બી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાકને નુકસાન થયું છે. આ માલઢોરના ચારોલું હતું જે સિંગ કાઢેલી હતી, સિંગને નુકસાન થયું છે, કપાસને નુકસાન થયું છે. મારે આજે નજરેથી મેં જોયું છે. આજની આ નુકસાનમાં સવારથી જ્યારથી હું કામે લાગ્યો હતો ત્યારથી જ આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ચર્ચા કરી છે. કલેક્ટર સાહેબ સાથે સતત હું લાઈવ કોન્ટેક્ટમાં હતો. જે મજૂરો ફસાયેલા હતા એ મજૂરોને કાઢવા માટે અમે હેલિકોપ્ટરની સુવિધા માટે પણ અમે બાય સ્ટેન્ડ હેલિકોપ્ટરને રાખ્યા હતા. પણ ભગવાનની એવી દયા થઈ કે અમે ત્યાં પહોંચી શક્યા અને સુરક્ષિત રીતે એ લોકોને બહાર કાઢ્યા છે. નુકસાનની વાત કરીએ, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ વાસ્તવિકતા છે અને અમે પૂરતા પ્રયત્ન કરીશું કે જે કાંઈ અમારાથી મદદરૂપ થતો હશે બધું કરીશું. હીરાભાઈ, જો આપે વાત કરી, ભગવાનને પ્રાર્થના કરી અને હકીકત છે એ ભગવાનના હાથમાં છે આ કમોસમી વરસાદ રોકવાનું, પણ સહાય આપવાનું અને અપાવવાનું આપના એટલે કે ખાસ કરીને સરકારના હાથમાં છે. સરકાર મા બાપ છે, આ પૃથ્વી પર સરકાર ભગવાન છે અને આપ જે રીતે મંદિરમાં ભગવાન સુધી વાત પહોંચાડવા માટે પૂજારી હોય એ રીતે સરકાર સુધી વાત પહોંચાડવા માટે ધારાસભ્ય કે સાંસદોને હું જાણું છું તમારા પ્રયાસોને, એટલે જાણવાને પૂછવા માગું છું કેટલી મદદની જરૂર છે આપણા ખેડૂતોને બેઠા કરવા માટે. કારણ કે આપણે જાણીએ છીએ હીરાભાઈ, દર 3-4 મહિને મોઢામાં આવેલો કોળિયો છીનવાય છે. કેટલી મદદની જરૂર છે, કેટલા ઉદાર મને ખેડૂતને મદદ થાય, સહાયની જાહેરાત થાય તે જરૂર છે. રોનકભાઈ,
મારા પૂરતા પ્રયત્ન હશે અને જેટલું બની શકે તેટલું વધારે આ ખેડૂતોને સહાય આપવા માટેની હું પોતે રજૂઆત કરવાનો છું, ઓન પેપર પર કરવાનો છું. પણ જ્યારે જ્યારે આવી આફત કાળ પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હંમેશા ખેડૂતોના પડખે સરકાર ઊભી રહી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ખેડૂતોને રાજી કરવા માટે અમે જેટલું બની શકીએ સહાય ચૂકવવા માટેની અમે દરખાસ્ત કરશું અને અમને વિશ્વાસ છે. અને સાથોસાથ મારી ખાસ વિનંતી છે કે આ સમયે જે ફિશરમેનો માટે કોઈ યોજના નથી. અનેક વાર મેં મારા પત્રો લખ્યા છે કે ભાઈ આ વખતે આ પણ જે લોકોને નુકસાની થઈ છે એના માટે કોઈ યોજના કરવામાં આવે જેના કારણે આ ફિશરમેનો પણ પગભર ઊભા રહી શકે. અને જમીની જે ખેડૂતો છે જમીનોમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન થયું છે. તમારે પાકને નુકસાન તો થયું જ છે. એક અંતિમ સવાલ, અને હું જ્યારે જ્યારે આ ચર્ચા કરું છું એટલે આ મુદ્દો ઉઠાવું છું અને મારો પ્રયાસ પણ એ છે કે વિભાગના અધિકારીઓ સુધી એક્ઝેક્ટ આ વાત પહોંચે. કેમ કે હીરાભાઈ મર્યાદા છે 2 હેક્ટર કે 3 હેક્ટરની. આપણે જાણીએ છીએ 2 હેક્ટર કે 3 હેક્ટરની સામે ખેડૂતને 5 હેક્ટર કે 10 હેક્ટર જમીન હોય અને એમાં ધોવાણ કે નુકસાન થયું હોય તો બાકીની જમીનનું શું? તમને લાગે છે કે 2 કે 3 હેક્ટરની જમીનની જે મર્યાદા છે કે મહત્તમ આટલી જમીન ઉપર નુકસાનની સહાય, એ મર્યાદા હવે તોડવી જોઈએ અને ખરેખર જેટલું નુકસાન થયું છે એને બહુ નથી કહેતો બધું આપી દે, પણ જેટલું નુકસાન થયું છે જમીનને એના પ્રપોઝ ડેટ ચૂકવણા થવા જોઈએ, એના પ્રપોઝ ડેટ જાહેરાત થવી જોઈએ. રોનકભાઈ, હું માનું છું સમય અંતરે આપ જ્યારે હું તો બોલીશ જ આવા કાર્યક્રમમાં આપનું હું સાંભળતો હોઉં છું અને આજે પણ આપે અમને યાદ કર્યા બદલ તો આપનો આભાર પણ માનીશ. પણ સમય અંતરે જે સમયે સરકારશ્રીને લાગતું હોય ત્યારે સરકાર એના પડખે ખેડૂતોને ઊભી જ છે. તો અમે માલઢોર લઈને બેઠા છે, ગીર ગાયો છે મારે, અને એનું ચારુલું અમે ગોતતા હતા, 2-3 દિવસથી ગોતતા હતા. એમાં ચારુલું બધા પર બહાર પડ્યું હતું. હવે વિચાર કરો તમે, સિંગ ખેંચેલી બહાર પડી છે, કમોસમી વરસાદ થયો છે, કપાસ ઊભા હતા, કપાસમાં વરસાદ થવાના કારણે ડોડા બધા સડી ગયા છે અને આવું બધું જે નુકસાન થયું છે એને સરકાર છે કઈ રીતે પૂરું કરી શકશે? છતાં પણ અમારા પૂરતા પ્રયત્ન હશે સરકારશ્રી પાસે જે કંઈ અમારું. હવે વાત કરી લઈએ ભરતભાઈ સુતરિયા, સાંસદ છે અમરેલીના. એ પોતે ખેડૂત છે. અગાઉ જે વરસાદ પડ્યો કમોસમી એમને પણ નુકસાન થયું હતું ખેતીને. જો કે એ વાત અલગ છે કે એ પેકેજ જાહેર થયું પણ એમાં અમરેલીનું સામેલ નહીં કરવામાં આવેલું, પણ આજે જબરદસ્ત નુકસાન છે. ત્યારે ભરતભાઈ સાથે મેં વાત કરી છે ને એ જોઈ લી. ભરતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપ જાણો છો 30 દિવસના અંતરાળમાં બીજી વાર આપને મેં પાક નુકસાની મુદ્દે જોડ્યા છે. અગાઉ નુકસાન થયું હતું પણ તમારા વિસ્તારને જે વળતર પેકેજ જાહેર થયું એમાં સામેલ ન કરાયું. ફરી એકવાર એના કરતાં પણ વિપરીત સ્થિતિ જે દ્રશ્યો આવે છે એના ઉપરથી દેખાય છે. ખરેખર સ્થિતિ કેટલી ખરાબ છે, ખેડૂતની હાલત છે શું? રોનકભાઈ, કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ પાકને જે નુકસાન થયું, સિંગના પાથરા પડ્યા છે, કપાસની અંદર નુકસાન થયું, એ બધું મેં મારી જાતે વાત કરી. એટલે આમ તો હું 2 દિવસથી રોનકભાઈ હું આ વિસ્તારની અંદર, કાલે સાવરકુંડલા એ સાઈડ વધારે વરસાદ હતો, રાતથી લઈ અને આજ સુધી આ બધો વિસ્તાર એટલે ગારિયાધાર અને મવા અને રાજુલા જે ઉર્સી ગામ છે ત્યાં તો અમારા ધારાસભ્ય હીરાભાઈ જ્યારે સામે મજૂર ફસાણા હતા 50 લોકોને એને રેસ્ક્યુ કરી અને હીરાભાઈ એને બહાર કાઢ્યા હતા. એ બધી સ્થિતિને લઈ અને મેં જીતુભાઈ વાઘાણી સાથે મારે વાત થઈ હતી, કાલે પણ થઈ, આજે પણ થઈ. અને જે ગઈ આપણે પેકેજ જે જાહેર કરવાનું હતું એનો થોડોક સર્વેનો રિપોર્ટ બાકી હતો એટલે એ પણ મને ખાતરી આપી છે કે એ જાહેર કરવાનું જ હતું. ત્યાં આજે કમોસમી વરસાદ પાછો આ 2 દિવસથી અમરેલી ઉપર આવી રહ્યો છે. રોનકભાઈ, ભરતભાઈ આપની વાત સાચી. જો લાંબો સમય વીતી ગયો તો આપ કહો છો એ રિપોર્ટ બાકી હતો. સમસ્યા ક્યાંક એ તો નથી નડતી ને કે અધિકારીઓ કર્મચારીઓ સર્વે કરવામાં વિલંબ કરે છે અને એટલે જ ખેડૂતને સમયસર અને જ્યાં જરૂર છે એનો સહાયમાં સામેલગીરી નથી થતી અથવા તો સામેલ નથી કરાતા. ના રોનકભાઈ, મને મારી સરકાર ઉપર ભરોસો છે 110%. હું જ્યારે કહેતો તો મને ભરોસો હોય કે મને મારા ખેડૂત માટે સહાય જાહેર કરશે અને સારું એવું પેકેજ જાહેર કરશે. અને
અત્યારે તો હું તમને ખાતરી આપું છું 2 થી 4 દિવસની અંદર આ પેકેજ જાહેર થઈ જાય. કેમ કે હું ખેડૂત છું એટલે મેં જે ખેડૂતની વાત હતી એ સરકારમાં રજૂઆત કરી. કેમ કે અમુક વાત ઉગ્ર થઈને રોનકભાઈ ન થઈ શકે. જેટલું પ્રેમથી આપણે કરી શકતા હોય ને એની મજા અલગ છે. એટલે મને આજની તારીખે ભરોસો છે મારા ખેડૂત માટે ગુજરાત સરકાર કાંઈ ને કાંઈ પેકેજ જાહેર કરશે. આપની વાત સાચી, મને પણ ભરોસો છે. હું ફરીથી કહું, મને પણ ભરોસો છે. કારણ કે આજે બેઠક પણ મળી, મંત્રીઓને પણ મોકલવામાં આવી રહ્યા છે, મને પણ ભરોસો છે. પણ ભરતભાઈ, સમસ્યા એ પણ તો છે ને, નુકસાન વ્યાપક જાય છે. આખો ને આખો પાક ધોવાઈ જાય છે. 33-66% ની 100% મગફળીના પાથરા મેં જોયા છે. ચારો પણ નથી બચ્યો, મગફળીના દાણા તો ભૂલી જ જવાના. પણ મળશે શું? તો ફૂલની પાંખડી રૂપ. તમને લાગે છે ધારા ધોરણ ઉદાર મતે બદલવા જરૂરી છે? ખાસ કરીને રકમની સાથે સાથે જે 2-3 હેક્ટરનો જે નિયમ છે એમાં મોટા બદલાવની જરૂરિયાત છે. જી રોનકભાઈ, તમારી વાત સાચી છે. એ પણ અમે કીધું કે આમાં ધારાધોરણ આપણેથી પર રહી અને અલગ પેકેજ જાહેર કરવી, એ જ મેં વાત કરી છે. કેમ કે મેં પોતે વેદના વેઠી છે અને લોકોની વેદના, મારા ખેડૂતની વેદના મેં 2 દિવસથી રોનકભાઈ હું ફિલ્ડમાં જ છું. મેં કોઈ કાર્યક્રમ અટાણે કરતો જ નથી. માત્ર ને માત્ર હું આમ રોડ ઉપર નીકળી અને રસ્તે નીકળી અને હું જોઉં છું કે કઈ રીતની છે. કેમ કે વરસાદ વધારે પડતો છે ત્યારે પણ હતો, એની કરતાં પણ અટાણે સ્થિતિ ગંભીર છે. કેમ કે સરકારે અહીંયા અમારે હેલિકોપ્ટર પણ આપી દીધું છે, ક્યાંય રેસ્ક્યુ કરવાનું થાય અને એવી જગ્યા હોય ત્યાં અમે બધાય અમારા જાગૃત નાગરિકોને પણ અમે જાણ કરી દીધી છે કે ભાઈ તમે આ થોડીક કાળજી રાખજો. એટલે મારી સરકાર ઉપર મને ભરોસો છે રોનકભાઈ, જેમ તમે કીધું એમ કે ધારાધોરણ મુજબ એનાથી આગળ વધી અને પેકેજ જાહેર કરવું પડે એ રીતે જ પણ કરાવીશ. એક અંતિમ સવાલ, કેમ કે આપ ખુદ ખેતી કરો છો, મેં દ્રશ્યો પણ જોયા છે. મગફળી તમારી પોતાની પલળી ગયેલી હતી ને કેટલી મહેનત કરતા હતા મેં જોયા છે. આજે જે દ્રશ્યો આવ્યા છે ભરતભાઈ, જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે, હું બધાની વાત નથી કરતો, જે તાલુકામાં જે ગામની અંદર વરસાદ વરસ્યો છે અથવા ખાબક્યો છે અને મગફળીને નુકસાન થયું છે, પ્રતિ હેક્ટર તમારા હિસાબથી કેટલો ખર્ચો થતો હોય છે અને કેટલું નુકસાન થયું હશે? રોનકભાઈ, હું વાત કરું તો પ્રતિ હેક્ટર અમે જ્યારે ખર્ચો કરતા હોય ત્યારે 30-35 હજારનો ખર્ચો લાગે છે. વાવેતરથી બધું માંડી અને અમારી ખેતીનો બધો ખર્ચો લાગે છે. એમાં રોનકભાઈ પાક અમારા હાથમાં થોડો ઘણો આવે. તો હું જે તમને કહું છું ને, ખેડૂતની વેદના હું સાચી રીતે રજૂ કરું કે એ રીતે કરું છું કે હું એમ કહું છું કે જે પાક અટાણે આ પલ્લી ગયો છે એમાં રોનકભાઈ હાથમાં પણ આવે, પણ સ્થિતિ એવી થાય રોનકભાઈ, જે માલ સુકાયેલો હોય ને એની અંદર તેલની ટકાવારી પૂરા માપે ચડે. એકવાર પલ્લે અને સુકાય એટલે તેલની ટકાવારી ઘટી જાય, એથી ભાવ પણ બહુ કમ આવે છે. અને ઘાસચારો પણ અટાણે અમારી પાસે રહ્યો નથી. ઘાસચારો બધો અમરેલીની અમારી લોકસભાની અંદર ગારિયાધારથી મવાથી લઈ અને લાઠી સુધીમાં તમે જે ગણો તો ઘાસચારો પણ નથી બચ્યો. અંદાજિત કેટલી સહાય મળવી જોઈએ પ્રતિ હેક્ટર ખેડૂતને જ્યાં વધુ નુકસાન થયું છે ત્યાં? રોનકભાઈ, અંદાજિત હું ન કહી શકું, પણ મોટી સહાય મળે. આ અટાણ લગ્નના ઇતિહાસમાં કાર્ય નથી બન્યું એવી સહાય હોવી જોઈએ, મારા મતે એવું કહું છું. ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મને પણ અપેક્ષા છે, કારણ કે હું જાણું છું કે તમે વાત જ્યાં પણ મૂકી હશે પૂરા ગણિત સાથે મૂકી હશે, ખેડૂત તરીકે મૂકી હશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખેર, જૂનાગઢમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. સંજયભાઈ મારી સાથે જોડાયા છે. સંજયભાઈ, સરકારે ચોક્કસથી આદેશ કર્યા છે, પણ આપ પણ જાણો છો સરકારી ધારાધોરણ, પણ વરસાદના એટલે ભગવાને ધારાધોરણ અલગ નક્કી કર્યા છે, સરકારે ચોપડીમાં ધારાધોરણ અલગ નક્કી કર્યા છે. અને મારી સમસ્યા, મારો સવાલ વર્ષોથી આ રહ્યો છે કે 2 હેક્ટર કે 3 હેક્ટર ના હોય, 5 હેક્ટરવાળો ખેડૂત કરશે શું? અને 5 હેક્ટરમાં ખેતી કરી છે, સહાય ચૂકવો તો પૂરતી ચૂકવો. તમને લાગે છે સરકારે હવે ઉદાર મન રાખવું પડશે, કારણ કે નુકસાન વ્યાપક છે? રોનકભાઈ, આપની વાત 100% સાચી છે અને આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે અને કાયમને માટે ખેડૂતોના હિત માટે કરતી હોય છે. અને 100% ક્યાંક ને ક્યાંક કોઈ નિયમો, કોઈ પદ્ધતિથી અલગ થતું હોય છે અને એનાથી ખેડૂતોને નુકસાન પણ થતું હોય છે. પણ આ વખતે
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આજે જ આપ જાણો છો કે તાત્કાલિક અસરથી તમામ મંત્રીશ્રીઓની બેઠક બોલાવી અને અધિકારીઓને પણ સૂચના આપી છે કે આને તાત્કાલિક લોકો વચ્ચે જઈ ખેડૂતો વચ્ચે જઈ અને ત્યાંની સ્થિતિ જાણે અને માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ એ વિસ્તારની અંદર મોકલી તાત્કાલિક કે ભાઈ આપ જાઓ, લોકોની શું સ્થિતિ છે, ખેડૂતોની શું સ્થિતિ છે એ જાણી અને એમનું યોગ્ય તાત્કાલિક અસરથી અધિકારીઓ સાથે વાત કરી એમના રિપોર્ટ આપી અને તાત્કાલિક, કારણ કે હજી આ વરસાદ હજી આપણે આગાહી દેખાઈ રહી છે કે આવનાર 2-3 દિવસ સુધી હજી વરસાદ રહેવાનો છે, તો હજી ઘણી જગ્યાએ છે, હજી ઘણી જગ્યાએ આપણે તો કુદરતને પ્રાર્થના કરી કે ન આવે અત્યારથી જ, પણ આવે તો એ કઈ રીતે એમને ખેડૂતોને આપણે મદદરૂપ થઈ શકીએ. ને 100% આવી પરિસ્થિતિ ક્યારે પણ ન થઈ. આ કોઈ 33% તમે કીધું એમ કે 33% 50%નો વિષય નથી. આ ખેડૂતોની આખા વર્ષની જે મહેનત છે કે એની ઉપર એમનું ઘર હાલતું હોય, એમના પ્રસંગો હોય છે, દીકરા દીકરીઓના લગ્ન હોય છે, એમની બધી વસ્તુઓ આની ઉપર આખું નિર્ભર હોય છે અને આ બધું ધોવાઈ ગયું છે. એટલે એમનું આપણે એમ કહી તો ખેડૂતના દિલ આની અંદરથી તૂટી ગયું છે ને એની અંદરથી એમને રાતા પાણીએ રોવાની જે આપણી વાત છે એ પરિસ્થિતિ ખેડૂતની આવી છે. ત્યારે સરકાર 100% ખેડૂતની પડખે છે અને ખેડૂતની સાથે જ છે. એટલે નિર્ણય સમિતિ દ્વારા, મુખ્યમંત્રીશ્રી દ્વારા, નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ પણ ખૂબ ચિંતિત, આજ સવારથી એમને મળ્યા ત્યારથી એમને દરેક લોકો ચિંતિત હતા. જે પણ ધારાસભ્યો મળતા હતા એ પણ ચિંતિત હતા કે ભાઈ આ વરસાદથી ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. એટલે ખેડૂતોને નુકસાન થાય એટલે આમ જોઈએ તો આખા દેશને અને રાજ્યને મોટું નુકસાન થતું હોય છે અને એમની સહાય થાય એમના માટેના તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરી રહ્યા છે અને આ અમને આશા છે કે આ વખતે ખેડૂતોને જે રીતે એમને નુકસાન થયું છે એ રીતે એમને સહાય મળે એવા રાજ્ય સરકારના પ્રયત્નો રહેશે. સંજયભાઈ, હું એટલે આ કાર્યક્રમ કરું છું, એકદમ પ્રમાણિકતાથી કહું છું, એકદમ પ્રમાણિકતા, મને પણ ભરોસો છે, પણ હું કાર્યક્રમ એટલે કરું છું કે એક દબાવ બને. અને હું એટલે કહું છું, મારો જૂનો અનુભવ છે, એક નેતાએ મને કહેલું, નામ નહીં બોલું, પણ કહેલું કે તમે ખેડૂતોનું દર્દ બતાવી સરકારને છેતરી ગયા. હું સરકારને છેતરવા માગું છું કારણ કે મારો ખેડૂત રડી રહ્યો છે અને એટલે જ આ દર્દ ગઈકાલે પણ રજૂ કર્યું હતું, આજે પણ કરું. પણ સંજયભાઈ એટલે કરું છું કે નાના નાના ખેડૂતોના ફોન આવે છે કે સાહેબ સર્વે પ્રોપર થતું નથી, અધિકારીઓ પોતાની રીતે લખી દે છે, ગામના ગોદરી 1-2 લોકોને મળી નીકળી જાય છે. એટલે જ તમામને જોડું છું, આ વખતે કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય, સહાય આપવાની અંદર એની ખાતરી ખરી સંજયભાઈ? રોનકભાઈ 100%. અને તમે જે કીધું ને કે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેતરાશે તો ખેડૂતો માટે છેતરાવામાં ક્યારેય સરકારને ખોટું નથી લાગ્યું અને એ આ રાજ્યનો ખેડૂત ને માટે હિત માટે કદાચ સરકારને છેતરાવવું પડે તો એ સરકાર માટે સારી વાત છે. આ ખેડૂત માટે નહીં પણ કોઈ પણ વિભાગ હોય કે કોઈ પણ વસ્તુ માટે હોય, રાજ્ય સરકાર કાયમને માટે ભારતીય જનતા પાર્ટી લોકોના માટેની સરકાર છે, લોકોની સરકાર છે. લોકોનું હિત કઈ રીતે થાય એ દરેક ક્ષેત્રમાં જોતી. આ તો ખેડૂતની વાત છે કે જે અન્નદાતા છે, જેનાથી આખા અર્થતંત્ર આ ખેતી આધારિત આપણું ચાલે છે, તો એ ખેડૂતને 100% ન્યાય મળશે એવી અમને બધા ધારાસભ્યોને ખાતરી છે. અને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી પણ આની અંદર ખૂબ ગંભીરતાથી છે કે આ વરસાદ જે છે ત્યારે આપણે અનક સમયે પડતો હોય છે એ સમજી છીએ કે ક્યારેક કમોસમી, પણ આટલી બધી મોટી નુકસાની છે ત્યારે એ ખૂબ જ ગંભીરતાથી સરકાર કદાચ ગમે એટલું છેતરાવવું પડશે, સરકાર છેતરાઈ અને આ દેશ આ રાજ્યના ખેડૂતના આંસુ લૂછવા માટેના તમામ પ્રયત્નો કરશે. સંજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને અપેક્ષા અને આશા રાખું તિજોરી ખુલ્લી મૂકવામાં આવે મારા ખેડૂત માટે અને ખુલ્લી તિજોરીના સાક્ષી તમામ ધારાસભ્યો બને કે એક રૂપિયો ખેડૂત સુધી સુચારુ રૂપે પહોંચે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, પરસોત્તમભાઈ રૂપાલા ખુદ ખેડૂત પણ છે, રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, કેન્દ્ર સરકારમાં કૃષિ રાજમંત્રી રહી ચૂક્યા છે, સાંસદ છે, રાજકોટના સાંસદ છે, અમરેલીથી છે, ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ પણ હતા, એટલે આખા ગુજરાતનું એમને ભ્રમણ કર્યું છે, ખેતીને સારી રીતે જાણે છે. મેં એમને એટલે જ જોડ્યા છે કે હું જે પણ શક્ય બને એટલી વાત તમામ સુધી પહોંચાડું, સાંસદો મારફતે,
પૂર્વ મંત્રીઓ મારફતે, ધારાસભ્યો મારફતે. શું કહ્યું પરસોત્તમભાઈ એ જોઈ લઈએ. રૂપાલા સાહેબ, જે પ્રકારનું નુકસાન ગયું છે વરસાદથી, આપ શું માનો છો? કેવી રીતે, કેટલી અને કયા ગણતરીની સાથે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ જેના કારણે ખેડૂત ખેતી બચાવી શકે? રામ રામ રોનકભાઈ. મારો પોતાનો મત છે કે નુકસાની આ વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એનું પ્રમાણ થોડું વધારે છે. રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા માટે આ પ્રકારના પ્રસંગોએ સર્વે કરાવી અને તાત્કાલિક એમને નુકસાનીના પ્રમાણમાં વળતર આપવા માટેના પ્રયાસો ગુજરાત સરકારે અગાઉ પણ કરેલા છે અને વર્તમાનમાં પણ એ પ્રયાસો ચાલુ છે. મારા પોતાના અભિપ્રાય પ્રમાણે રાજ્ય સરકારે સર્વે માટેનો એક પ્રશ્ન ખેડૂતો સામે એવો આવે છે કે સર્વે ઘણી વખત વ્યવહારિક રીતે થાય અથવા તો કર્મચારીઓ કે કરનાર અધિકારીઓ એ ફિલ્ડમાં એક્ઝેક્ટ સ્થળે ગયા વગર ગામમાં આવીને અમુક લોકોને પૂછીને કે એવી રીતે કર્યાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં મળે છે. એનું નિવારણ કરવા માટે સરકારે પ્રયાસ કરવો જોઈએ અને ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં વળતર મળે એ માટેનો પ્રયાસ કરવો જોઈએ એવો મારો નમ્ર મત છે. સર્વે તો પ્રોપર થવો જોઈએ, પ્રોપર સમયસર સહાય પણ ચૂકવવી જોઈએ, પણ એ પણ તો દર્દ છે ને કે એક મર્યાદા છે કે મહત્તમ 2 હેક્ટર કે 3 હેક્ટર. હવે કોઈની 8-10 હેક્ટર જમીન હોય રૂપાલા સાહેબ, એ કંઈ વધુ તો કહેવાય નહીં. હવે એક ખેડૂત ક્યાંથી પહોંચી વળે? કારણ કે એ જે મર્યાદા છે એને વધારવી કેટલી જરૂરી છે. મેં શબ્દ પ્રયોગ કર્યો, આપના ધ્યાનમાં આવ્યો હશે કે નુકસાનના પ્રમાણમાં વળતર મળવું જોઈએ. મારે 2 વીઘા જમીન છે તો મને નુકસાન 50 વીઘાના ખેડૂત કરતાં ઘણું ઓછું ગણાય, પણ મારા માટે એ મહત્ત્વનું છે. એમ મોટી જમીનવાળા કે જે ખેડૂતો હોય છે એને નુકસાનનું પ્રમાણ વધારે હોય છે, એટલે નુકસાનીના પ્રમાણમાં વળતર આપવા માટેની પદ્ધતિ વિકસાવવાની આવશ્યકતા છે. કે આપ પણ જાણો છો કે નુકસાનીના પ્રમાણમાં આપે તો પણ એ સહાય છે અને એની એક મર્યાદા પણ છે. સ્વાભાવિક રીતે સરકારનું પણ એક બજેટ છે, એની મર્યાદા છે, માની શકાય. પણ તમને લાગે છે કે વારંવાર જે પ્રકારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે જે રીતે, એની અંદર હવે ફરી એકવાર કૃષિ વીમા યોજના વિશે વિચારવું જોઈએ? કારણ કે આપણે એકમાત્ર રાજ્ય છે બહાર નીકળી ગયા, આખા દેશને અપનાવ્યું, આપણે એમાંથી બહાર નીકળી ગયા. આ બહુ અગત્યનો પ્રશ્ન આપે ઉપસ્થિત કર્યો છે. મારે બહુ નમ્રપણે કહેવું જોઈએ કે રાજ્યના ખેડૂતોને અને દેશના ખેડૂતોને હવે મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખૂબ જ એક અગત્યનું સાધન છે અને એ ખૂબ ઉમદા આશય સાથે આ શરૂ થયું હતું. 1985માં રોનકભાઈ આ યોજના પહેલી વખત દાખલ થઈ હતી અને એ વખતે આપને જણાવું કે પાકનું વળતર કે પાકનું નુકસાન એ બે જ હતો. ઉત્પાદનના આંકડાઓ લઈ અને એના ઉપર મળતું હતું, પણ એની મર્યાદા હતી એના ધિરાણ પૂરતી સીમિત હતી. તમારું 10,000 રૂપિયાનું ધિરાણ હોય તો 100% તમારો વીમો મંજૂર થાય, તમને 10,000 જમા થઈ જાય એટલું જ. એટલે એક પ્રકારે એ ધિરાણનો વીમો હતો શરૂ થયો ત્યારે. પછી મને બરાબર યાદ છે કે માનનીય અટલજી વડાપ્રધાન હતા એ વખતે આ ધિરાણ વીમા યોજનાને બદલે પાક વીમા યોજના અને પાકના વીમાનું વળતર આપવા માટેની પદ્ધતિ શરૂ થઈ હતી. એ પદ્ધતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ઘણા બધા અંદર ખેડૂતોને લગતા જે મુદ્દાઓ હતા, ખેડૂતોને સ્પર્શ કરતા મુદ્દાઓ જે હતા, એનું નિરાકરણ લાવવા માટેના પ્રમાણિક પ્રયાસો કર્યા છે. એક મુદ્દો એવો ઉપસ્થિત થતો હતો કે આ ખેડૂતોને ધિરાણ ઉપર ફરજિયાત આ વીમો લેવાનો થતો હતો, કારણ કે ધિરાણ લેવાની સાથે જ એનું પ્રીમિયમ કપાઈ જતું હતું અને એને લઈને પણ ખેડૂત આગેવાનો દ્વારા અને કિસાન યુનિયનો દ્વારા રજૂઆતો આવતી હતી કે આવું ફરજિયાત અમારે વીમો ન આવવો જોઈએ. સરકારે અને પ્રધાનમંત્રીશ્રીએ ઉદાર દિલ રાખીને
એ શરત પણ ખેડૂતોની સ્વીકારી લીધી અને વીમા પ્રીમિયમને મરજિયાત કરી દીધું. એટલે ખેડૂત ઈચ્છે તો પ્રીમિયમ લેવું જોઈએ. રોનકભાઈ, આ તબક્કે મારે આપના ધ્યાન ઉપર એક વાત એ મૂકવી જોઈએ કે આ મરજિયાત પ્રીમિયમ કરી નાખ્યા પછી પણ પ્રીમિયમ લેનારા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો નથી થયો અને ખેડૂતોએ એને પુષ્કળ પ્રમાણમાં આવકાર્યું છે અને સ્વીકાર્યું છે. એનો અર્થ એ થાય છે કે આ ખેડૂતો માટે બહુ જ આવકારદાયક છે અને કિસાન ફ્રેન્ડલી આપણે કહી શકીએ એ પ્રકારની આ પોલિસી છે. પણ કેમ કે રાજ્ય સરકાર પણ એ પ્રીમિયમમાં હિસ્સો ભરતું હતું ને કેન્દ્ર સરકાર પણ ભરે છે. પરસોત્તમભાઈ, મને યાદ છે વિજયભાઈની સરકાર હતી ત્યારે એ જાહેરાત પણ કરી હતી કે ઇન્સ્યોરન્સ કંપનીઓ ઠાગાઠૈયા કરે છે પેમેન્ટ ચૂકવવામાં. આપ પણ જાણો છો, આપ ત્યારે કેન્દ્રીય મંત્રી પણ હતા, આ વિભાગના જ હતા. કંપનીઓ ઠાગાઠૈયા કરતી હતી, ખેડૂતોને હેરાન પણ કરતી હતી, ક્લેમ મંજૂર પણ નહોતા કરતા, સાથે પ્રીમિયમ પણ દુનિયાભરનું માગતા હતા. એટલે એ વખતે નવી એક યોજના લાવવામાં આવી અને ઇન્સ્યોરન્સને સાઈડ ઉપર મૂકવામાં આવ્યો. હું એ જ કહેવા માગું છું પરસોત્તમભાઈ, સરકારે, રાજ્ય સરકારે એકદમ જબરજસ્ત ઇનિશિયેટિવ લઈ અને એક એવી યોજના ન બનાવી શકાય કે જેના કારણે મારો તમામ ખેડૂત એનો પાક ઇન્શ્યોર થઈ શકે? આપની વાત સાથે હું સંમત થાઉં છું. આ તબક્કે મને એમ લાગે છે કે રાજ્ય સરકાર દ્વારા જે યોજના અત્યારે અમલમાં છે એનું પણ ઇવેલ્યુએશન કરવું જોઈએ અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સાથે એની સરખામણી કરી અને મહત્તમ ખેડૂતોના નુકસાનને કવર કરી શકે અને નુકસાનોને મદદરૂપ કરમાં ભરપાઈ કરી શકે એવી પ્રકારની કોઈ યોજનાનું અવતરણ કરવા માટેનો એકદમ પ્રોપર સમય હોય એવું મને લાગે છે. મને એમ લાગે છે કે ભારત સરકારની વીમા પોલિસીની અંદર જે વેધર બેઝ વીમાની એક સુવિધા છે કે જેમાં તમારા ઉત્પાદન સાથે એને નિસ્બત નથી, પણ હવામાનની અંદર કોઈ ફેરફારો આવે, તાપમાનની અંદર કોઈ ફેરફારો આવે, વરસાદની અંદર કોઈ ફેરફારો આવે તો એ રિસ્કને કવર કરવા માટેની જે યોજના છે એનો લાભ એ ખેડૂતોને મળે એ પ્રકારની આવશ્યકતા છે. વાસ્તવમાં તો એ બાગાયતી પાકો માટે અમલમાં આવેલી યોજના હતી, પણ વર્તમાન જે હવામાનની અંદર ફેરફારો થઈ રહ્યા છે એના ધ્યાનમાં રાખીએ તો એ હવે સાર્વત્રિક રીતે ખેડૂતોને એ દિશાના વીમાની લાભ મળે. કારણ કે અત્યારે આપણે કંઈ આગાહી નથી કરી શકતા વરસાદ ક્યારે પડશે, ઠંડી ક્યારે પડશે. તો આમાં તો વરસાદ ને તાપમાન ને પવન આ બધું જ ખેડૂતોના પાકને અસર કરતા હોય છે. કારણ કે આપણે જેની સિઝનમાં જે પ્રકારના હવામાનની આવશ્યકતા હોય એમાં બહુ મોટો બદલાવ વર્તમાનમાં આપણે આ ગ્લોબલ વોર્મિંગને કારણે અનુભવી રહ્યા છીએ. એ બધાની સમીક્ષા કરી અને ઇવેલ્યુએશન કરીને કોઈ યોજના બને તો એ ખેડૂતો માટે અને સરકારો માટે પણ ઉપકારક બનશે. કમોસમી વરસાદથી મારા ખેડૂતને પારાવાર નુકસાન થયું છે અને વારંવાર આ પ્રકારનું નુકસાન થાય છે. એ જ કારણ છે કે આખો દિવસ આપની ચેનલ એબીપી અસ્મિતાના તમામ સંવાદદાતાઓ ખાસ કરીને એ વિસ્તારમાં જ્યાં ખેતીને નુકસાન થયું છે તેમને અહેવાલ મોકલતા રહ્યા, અમે પ્રસારિત કરતા રહ્યા. કદાચ એ દર્શકોને એવું લાગતું હશે કે બીજા કોઈ સમાચાર નથી, તો હાથ જોડીને કહું છું, ના, અમારી જોડે બીજા કોઈ સમાચાર નથી. અમારો માત્ર ને માત્ર પ્રયાસ, આ માધ્યમનો પ્રયાસ, આ પ્લેટફોર્મનો અમે ઉપયોગ કરવા માગીએ છીએ મારા ખેડૂતનું દર્દ, મારા ખેડૂતની વ્યથા મારી ગુજરાતની સરકાર સુધી પહોંચાડવા માટે. હું ફરીથી કહું છું, સરકારને હાથ જોડીને કહું છું, 2 હેક્ટર કે 3 હેક્ટરની મર્યાદાવાળો નિયમ બદલો અને બદલો. મારો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. 5 હેક્ટર જમીન હોવી એનો ગુનો નથી, એને નુકસાન છે 5 હેક્ટરમાં તો છે, ચૂકવવું જોઈએ. 5 હેક્ટરમાં એને મહેનત કરી છે, રોકાણ કરી છે. અધિકારીઓને કહું છું, મહેરબાની કરજો, તમારા પગારમાંથી નથી આપવાના, અમારા કરના રૂપિયા જે જમા થયા છે ને એમાંથી મારા ખેડૂતને ચૂકવવાના છે. ઉદાર મત રાખજો. અને રહી વાત આના પરમેનન્ટ સોલ્યુશનની, તો એકમાત્ર આનું પરમેનન્ટ સોલ્યુશન છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કૃષિ વીમા પેટે જેટલું પણ પ્રીમિયમ દર વર્ષે ભરતી હતી પહેલાં એ બધું પ્રીમિયમ એક કંપની બનાવે, રાજ્ય સરકાર અથવા કોઓપરેટિવ સેક્ટરની એક કંપની બને, એમાં જમા કરાવે, ખેડૂતનો ભાગનો હિસ્સો જમા થાય અને કંપની ખુદ સરકાર ચલાવે અથવા કોઓપરેટિવ મંડળીના રૂપમાં ચલાવવામાં આવે. અને ઇન્સ્યોરન્સ કંપની જો ખાનગી ચલાવી શકે છે અને કમાય છે
તો મારી ગુજરાતની કોઈ કંપની હોય, ઇન્સ્યોરન્સની સરકારની કંપની હોય, એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને તો એમાંથી સહાય નહીં, મારા ખેડૂત અન્નદાતા છે, હાથ લંબાવવા માટે નથી, એને સહાય નથી જોઈતી, સહાય નહીં પણ નુકસાની સામેનું વળતર મારા ખેડૂતને ચૂકવી શકાય, અને એ પણ જેટલી જમીન હોય ને એટલું ચૂકવી શકાય, કારણ કે એને બધી જમીન ઇન્શ્યોર કરી હોય તો એ થઈ શકે. એટલે ફરીથી કહું છું, પ્રધાનમંત્રી ઇન્સ્યોરન્સ વીમા કંપની જે યોજના છે એ અમલી કરવામાં આવે, કમ્પલસરી કરવામાં આવે, સરકાર પ્રીમિયમ ભરાય, પ્રોપર નેગોશિએશન થાય ખાનગી કંપનીઓ સાથે, અને ત્યારબાદ એક પરમેનન્ટ સોલ્યુશનના રૂપમાં ખુદ સરકારનું કોઈ બોર્ડ નિગમ કે કોઈ કંપની બનાવી મારા ખેડૂતને ખેત ઉત્પાદનને ઇન્શ્યોર કરવામાં આવે. અને જો એ નહીં કરીએ ને તો ખેડૂત તો રડશે, પણ આપણે ભૂખે મરીશું ને એ નક્કી છે. કારણ કે હવે ક્લાઇમેટ ચેન્જના કારણે ઋતુચક્ર બદલાયું છે, વરસાદની પેટર્ન બદલાય છે, નથી બદલાયું તો મારા ખેડૂતનું એ નસીબ નથી બદલાયું.